હેલો નમસ્કાર ને હું છું તમારો પ્રિય બંટી ને હવેથી આપણે એક થઈ ગયા છે એટલે એવો વિચાર છે કે હવે રોજે રોજ એકાદો રેગ્યુલર વ્લોગ મૂકીએ પણ જોઈએ મુકાય તો પણ એમાં એવું છે કે અમારે અહીંયા ઘરની આજુબાજુમાં જે ઓલા હોય છે આપણે નાળું હોય છે નાળાનું શુદ્ધિકરણ છે શુદ્ધિકરણ એટલે કાંઈક ડેમ કેવું બનાવે પણ લગભગ 1 અઠવાડિયાથી જનરેટર ચાલુ હોય છે 24 કલાક અને કાંઈ હોવા દેતા નથી એટલે ઊંઘ કાંઈ પૂરી થતી નથી જો આ રીતનું બધું કામ હાલે છે અડધું કામ થઈ ગયું છે આ જાળી નખાઈ ગઈ છે પણ આ સામે જનરેટર બતાય ને તમને આ જનરેટર ચાલુ જ હોય એક અહીંયા છે અને જો અહીંયા આગળ છે આ જનરેટર ચાલુ હોય અને અમારે આ બધા છોકરાઓ પાછા પતંગ ચગાવવા આવે આટલું બધું કામ હાલે છે અહીંયા સામે હરિયા નાખેલા છે તમે જુઓ આટલા બધા હરિયા નાખેલા છે આ બધા પતંગ ચગાવે છે તો બધા આવી રીતે અહીંયા રમે છે આપણે તો ના પાડીએ આપણું કોઈ સમજે નહીં કામ કરે એનું એ લોકો ના પાડે પણ કોઈ સમજે નહીં ત્યાં આગળ પતંગ લૂંટવા હોયા જાય પતંગ ચગાવવા હોયા જાય ભૂલથી અંદર ખાડામાં ગળી ગયા તો વાગી જાય તો નામ પાછી એમ કે આ કામવાળાએ ધ્યાન ન દીધું ને એને ના ન પાડી એવું છે તો હાલો હવે મળીએ છીએ આપણે આગળ જઈએ કામે આપણો ટાઈમ થઈ ગયો છે તો હાલો આગળ મળીએ હું અહીંયા આપણે એક જગ્યાએ ઓર્ડર દેવા આવેલો છું ટ્રાફિકમાં હલવાનો છું અમારા મિત્ર મને મળી ગયા એ ભાઈ આ ફૂલ ટ્રાફિક છે બરોબર 2 થી 2.5 કલાકનું ટ્રાફિક છે ઓર્ડર દેવા આવ્યો છું આપણે ગાડી તો એક નવી કંપની જગ્યાથી જ્યાં મૂકેલી છે પણ તમને ટ્રાફિક બતાવું કેટલું ટ્રાફિક છે અને ક્યાં સુધીનું છે મને ખ્યાલ નથી વડલાથી બોર તળાવ રોડ ઉપર હાલો ભાઈ ક્યાં લગીનું ટ્રાફિક છે જોવો અમારા ભાવનગરમાં આ પુલ બને છે જો આ પુલ છે ને લગભગ ઘણા વર્ષથી બને છે હજી બન્યો નથી અને આ ટ્રાફિક જોવો તમે આટલું બધું ટ્રાફિક છે અહીંયા પણ હાલ્યા કરે છે ધીમે ધીમે કારણ કે રત્ન કલાકાર ભાઈઓના કારખાના છે અહીંયા એટલે ટ્રાફિક જમવાના ટાઈમે બપોરે 1 વાગ્યાથી 2-2.5 વાગ્યા લગી ટ્રાફિક રહેવાનું છે અને ટ્રાફિકમાં નીકળવામાં બહુ વાર લાગે 1 કિલોમીટરનો લગભગ રોડ છે આ 1 કિલોમીટરમાં એટલું ટ્રાફિક થાય ભૂખ બહુ લાગી હતી ને ટાઈમ હતો ને આપણી પાસે વાગી ગયા 4:30 જેવું થઈ ગયું છે અને બધી દુકાનો બંધ થઈ જાય નાસ્તાની એક પાનના ગલ્લે આવ્યો અને સમોસું હતું 2-5 સમોસા પડ્યા હતા આપણે સમોસું ખાઈને મોજ કરીએ છીએ કારણ કે ઘણી જગ્યાએ ભૂખ લાગી ફૂલ ને ખાવા જો અત્યારે ઘરે આવ્યો 6 વાગ્યા છે અને 7 વાગે આપણે પાછું કામે ઉઈ જવાનું કારણ કે 6 વાગે ચાર્જિંગ ખાલી થઈ જાય સવારના નીકળ્યા હોય એટલે 7 વાગે ચાર્જિંગ ખાલી થઈ જાય પણ મેં તમને જેમ સવારે કીધું ને કે આ મશીન ચાલુ જ હોય જનરેટર એ અત્યારે ચાલુ જ છે જો તમને અવાજ આવતો દઈ છે તમને બતાવું આ મશીન હજી ચાલુ જ છે એટલે અત્યારે 1 કલાક કાંઈ આરામ તો મળશે જ નહીં એવું લાગે ચાલો જોઈએ છીએ કલાક પછી 7 વાગે કે આગળ શું થાય જાય ઘરે આવ્યો ત્યાં મને આવું દેખાણું મેં કીધું નાનો છોકરો એટલે આ મોટો છોકરો છે મને એમ કે નાનો છોકરો છે પણ મોટો છોકરો હતો નાના છોકરાની સાયકલ ફેરવતો હતો અને ઘરે આવી ગયો છું કામકાજ થઈ ગયું છે આજે ક્રિસમસ હતી અને કામ કરવાની મજા આવી પણ સાંજે 7 થી 10 માં મજા ન આવી કારણ કે પબ્લિક એટલું બધું હતું અને ઓર્ડર કાંઈ હતા નહીં કારણ કે અમારે ભાવનગરમાં આવેલું છે સર્કસ અને સર્કસ આવેલું તો બધું પબ્લિક ત્યાં હતું પછી એક રેસ્ટોરન્ટનું જાણે કે રેસ્ટોરન્ટ હોય એનું એક્ઝિબિશન હતું એટલે કે એક જગ્યાએ બધી રેસ્ટોરન્ટવાળાએ માંડવા નાખીને પોતાનું ફૂડનું કરેલું હતું
તો આખું પબ્લિક બધું ઈ જ ગ્રાઉન્ડમાં હતું, એટલે આજે કાંઈ ઓર્ડર સાંજે થયા નથી અને કામ થઈ ગયું છે. જેટલું જોતું હતું એટલું આપણે પૂરતું થઈ ગયું છે, પણ જેટલું ધાર્યું હતું એટલું ન થયું. તો ચાલો હવે મળીએ છીએ નવા વ્લોગ સાથે, અને આવી રીતે મને વ્લોગમાં સપોર્ટ કરો જેવો શોર્ટમાં સપોર્ટ કર્યો છે એવું. થેન્ક યુ સો મચ.